વાલીઓના શિક્ષકોને કેટલા જલસા છે એનું ઉદાહરણ હવે તમે જોવાના છો। વલસાડની અંડરગોટા પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીએ વોટ્સએપ પર જાણ કરી દીધી કે અમે રજા પર જઈએ છીએ। હવે 4 મહિના થઈ ગયા, આ શિક્ષકો પાછા જ નથી આવ્યા અને થયું એવું કે શિક્ષકો ગયા ત્યારથી ગણિત અને ગુજરાતી વિષયમાં શાળાના બાળકોએ એક અક્ષર નથી પાડ્યો। ત્યારે વાલીઓ તો ચિંતામાં જ છે કે સાવ ઢીલી ઢાલી નીતિથી ચાલતી શિક્ષણ વ્યવસ્થા સામે હવે અનેક સવાલો ઊભા થયા છે। શિક્ષકો કપાત પગારે રજા લે અને વિદેશમાં જલસા કરે, વિદ્યાર્થીઓનો અભ્યાસ જાય તેલ લેવા। આ કટાક્ષ એટલે કરવા પડે કારણ કે સરકારી શિક્ષકોએ અનઅધિકૃત રજા લઈ નકટાઈની હદ વટાવી દીધી છે। વલસાડની અંડરગોટા સરકારી શાળાના શિક્ષકો કંઈ આજકાલના ગેરહાજર નથી, પણ 21/8/2024ના દિવસે ભાર્ગવભાઈ પંડ્યા શિક્ષક છે અંડરગોટાનો એ કપાટ પગાર પર નીકળી ગયેલા। કાંઈ ગયા ખબર નથી, સ્કૂલમાં આવતા બી નથી। આજે 4 મહિના થઈ ગયા ને વારંવાર રજૂઆત બી કરી છે, હજુ કોઈ નિરાકરણ નથી। ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા અને તેમના પત્ની અને અંડરગોટા સરકારી શાળામાં ગણિતના શિક્ષિકા એવા દ્રષ્ટિ મિસ્ત્રી છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે। અને આ શિક્ષક અને શિક્ષિકા તો માત્ર વોટ્સએપ પર જાણ કરી લાંબી રજા પર ઉતરી ગયા। પરત ક્યારે આવશે એનો કોઈ જવાબ નહીં। અને હવે તો વાલીઓની ચિંતા એમ વધી છે કે બાળકોને એટલી તકલીફ છે કે અત્યારે મેં 2 મહિના અગાઉ છોકરાના ચોપડા નોટમાં જોયું છે તો એમાં જરા બી કંઈ લેસન નથી, કંઈ નથી। તો મેં છોકરાને પૂછ્યું આ કેમ છે આવું, તો છોકરાએ એમ કે અમારો સર આવતો નથી। બાળકોની નોટબુકો છેલ્લા કેટલાય દિવસોથી ખુલી પણ નહીં હોય। જ્યાંથી આ શિક્ષકો મૂકીને ગયા ત્યાંથી બધા પાના પણ કોરા અને ભણતર વિના બાળકોનું ભવિષ્ય પણ કોરું ધાકોર જ હશે કે કેમ તેની ફિકર છે। એજ્યુકેશનમાં કંઈ જ નથી સાહેબ। અત્યારે હાલમાં જોવા જઈએ તો છોકરા લોકોને વાંચતા પણ નથી આવતું અને એક દિવસ અમારા સરપંચ શ્રી સંદીપભાઈ ગયા તો છોકરા અડલ્યા કરે, આ રૂમમાંથી પેલા રૂમમાં ગમે તેમ ફર્યા કરે, જોવા મૂકવાનું કોઈ નથી। સવાલ ત્યાં છે કે ગુજરાતી જેવો મહત્વનો વિષય બાળક કઈ રીતે ભણે? માતૃભાષામાં વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી જશે? શું ગણિતના કોયડા આ બાળકો ઉકેલી જ નહીં શકે? અને હવે આવી ખરી વાત કે આ શિક્ષકો 4 મહિનાથી ગાયબ ક્યાં છે? જાણશો તો સાચે આવા શિક્ષકો પર ભારોભાર ગુસ્સો આવશે। ગેરહાજરનું કારણ જાણવા માટે અમે એસએમસીના સભ્યશ્રીને પણ પૂછવામાં આવ્યું, ત્યારે એસએમસીના સભ્યશ્રી તરફથી એવું જાણવા મળ્યું કે તેઓ અત્યારે વિદેશ જતા રહ્યા છે અને વિદેશ જવા માટેની પ્રોસેસ એ લોકોએ કરી નથી અને અત્રેની જિલ્લાની કચેરીમાંથી એ બંને શિક્ષકોને અમે કોઈપણ પ્રકારની એનઓસી પણ આપી નથી। પહેલા શાળા સ્તરે, પછી તાલુકા સ્તરે ને પછી જિલ્લા સ્તરે નોટિસો મળી છે આ શિક્ષકોને, પણ આ શિક્ષક દંપતી પોતે ક્યાં છે એ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર ન હતા। કારણ કે પછી તો સરકારી શિક્ષકની આવી નોકરીથી હાથ પણ ધોવા પડે ને। એટલે જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચાલવા દો એમ વિચારીને વિદેશમાં મોજ કરી રહ્યા છે અને અત્યાર સુધી તો તંત્ર પણ ઊંઘતું જ હતું। હવે વાત પ્રકાશમાં આવી છે ત્યારે જુગાડ શરૂ થયા છે। જે અમારી આખરી નોટિસ પણ એને બજાવશું ને એમાં પણ જો એ લોકો ખુલાસો નહીં આપે તો પછી અમે એક તરફી નિર્ણય કરીને એ જગ્યાઓ ખાલી બતાવશું અને એ ખાલી જગ્યા ઉપર નવા શિક્ષકની ભરતી વખતે જો કદાચ ચાન્સ મળી જાય તો આપણે એ જગ્યા પણ ભરપાઈ કરાવી દઈશું। અત્યારે તો આસપાસની શાળાના શિક્ષકો 2 દિવસ અંડરકોટા સરકારી શાળા અને 2 દિવસ પોતાની શાળામાં ભણાવી રહ્યા છે, પણ સવાલ એ છે કે શિક્ષકો સામે ત્વરિત પગલાં ક્યારે લેવાશે? સરકારી સુવિધાઓનો શિક્ષક દંપતી દુરુપયોગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV9।